જય હિન્દ મિત્રો। આજે આપણે જે વનપાલ એટલે કે ફોરેસ્ટની જે પણ ભરતીના ન્યૂઝ આવ્યા છે તેના વિશે આપણે ઊંડાણપૂર્વક માહિતીની આપણે વાત કરીશું કે જેમાં સિલેબસ, તમારી જે ફિઝિકલ ટ્રેનિંગ, કેટલા ગુણનું જે પેપર હોય છે અને તમારી તૈયારી, જે મેન મારો જે મોટિવ છે કે તૈયારી તમારે કેવી રીતે કરવી જોઈએ અથવા તૈયારી કેમ નથી કરવાની જરૂર એ પણ તમને જણાવીશ કે અમુક વિદ્યાર્થીઓને તૈયારી કરવાની જરૂર નથી। અમુક વિડીયો તમને મોટિવેશન જેવો લાગશે અને અમુક તમને એવું લાગશે કે ડીમોટિવેશન કરે છે, પણ હું જે સાચી માહિતી છે એ તમને કહું છું મારા અનુભવ પ્રમાણે। તમે કોમેન્ટમાં જે પણ તમે કહેવા માગતા તો તમે કહી શકો છો તમારા અનુભવ। તો વિદ્યાર્થી મિત્રો, કે હાલમાં જ તમને ખબર છે કે વનપાલની જે ભરતી છે એ ગ્રેજ્યુએશન બેઝ એટલે કે તમે સ્નાતક કરેલું હોય તો તમે પરીક્ષા આપી શકો છો કે હવે જે 12 પાસ પડતું નથી એટલે કે ગ્રેજ્યુએશન તમે કરેલું હોવું જોઈએ। પ્લસ કે એમાં જે ચેન્જીસ છે એ તમે સિલેબસ બધું જોયું છે કે સિલેબસમાં તમને મેથ્સ, રિઝનિંગ હોય છે, પર્યાવરણનો ભારાંક વધારે હોય છે, પ્લસ કે ઇતિહાસના અમુક પ્રશ્નો હોય છે। તો આ રીતે ગુજરાતી બધા ક્વેશ્ચનના 2 ગુણ હશે, એ રીતે 100 પ્રશ્નો અને 200 ગુણનું તમારું પેપર હશે। તો તમને ખબર છે કે આગળ જે એક ભરતી ગઈ છે તો કે બીટ ગાર્ડની, તો એમાં પણ તમને એ જ પ્રમાણે સિલેબસ હતો। તો સિલેબસ સેમ ટુ સેમ જ છે, પણ ફર્ક ક્યાં છે? ગ્રેજ્યુએશન। જે આગળની જે ભરતી હતી એ 12 પાસ પર હતી જે બીટ ગાર્ડની, હવે જે આ ભરતી છે તે વનપાલની ભરતી એક સ્ટેજ આગળ છે, વનપાલની ભરતી ગ્રેજ્યુએશન પર છે। હવે મેન જે મુદ્દો છે, બધાને સિલેબસ પણ વિદ્યાર્થીઓને ખબર છે, ભરતી આવવાની છે એ પણ ખબર છે, જગ્યા પણ હશે એ પણ ખબર છે, પણ ફિઝિકલની વાત એ તમને કોઈ પણ યુટ્યુબમાં કરતા નથી કે ફિઝિકલ તેનું કેવું હોય છે, પ્લસ કે ફિઝિકલમાં કઈ રીતે તૈયારી કરવાની છે, કે તમારે તૈયારી કરવી કે ના કરવી તેના વિશે વાત કરતા નથી। ઓનલી ફોર આટલો નાનો સિલેબસ છે, આટલા ગુણ છે, નેગેટિવ માર્કિંગ છે કે નથી, તૈયારી કરો અને તમે આ કોર્સ લો, આટલી તમને વાત કરતા હશે કે આ કોર્સ આટલામાં ડિસ્કાઉન્ટ છે, ગણેશ ચતુર્થીનું ડિસ્કાઉન્ટ છે, 15મી ઓગસ્ટનું ડિસ્કાઉન્ટ છે, દિવાળીનું ડિસ્કાઉન્ટ છે, ડિસ્કાઉન્ટ આ તમે કોર્સ પરચેસ કરી લો। પણ બધા વિદ્યાર્થીઓએ કોર્સ લેવાની જરૂર નથી, એ પણ હું તમને જણાવું છું મારા અનુભવના આધીન। તો વિદ્યાર્થી મિત્રો, જે પણ સિલેબસ છે એ તમને સરળ પણ લાગશે જે પણ તૈયારી કરતા હશે એમને, પ્લસ મેન મુદ્દો છે ટ્રેનિંગ એટલે કે ફિઝિકલ જે ટેસ્ટ છે તેની વાત છે। લેખિતમાં મોસ્ટ ઓફ બધા જ વિદ્યાર્થીઓ સારા ગુણ લાવે છે। હવે એ પણ તમને ખબર કે CBRT પદ્ધતિ હશે તો એમાં તો કેવી ગડબડી થાય છે એ બધાને ખબર છે કે ઓછા ગુણ હોય છે તેના માર્ક વધી જાય છે, વધારે હોય છે એના ઘટી જાય છે। તો CBRT પદ્ધતિમાં શું થશે કોઈને ખબર નથી, પણ CBRT પદ્ધતિ અથવા OMR પદ્ધતિથી પણ પરીક્ષા લઈને તમારા માર્ક સારા આવ્યા છે, સારા માર્ક આવ્યા પછી જે ફિઝિકલ ટેસ્ટ આવે છે તેમાં બધા જ વિદ્યાર્થીઓનો પ્રોબ્લેમ થતો હોય છે કે તેમાં 1600 મીટર મિનિટમાં તમારે દોડવાનું હોય છે। કેટલા મિનિટમાં? 6 મિનિટમાં તમારે 1600 મીટર દોડવાનું હોય છે। હવે જે વિદ્યાર્થીએ પોલીસની તૈયારી કરી હોય અને કોઈ એકવાર પણ જો ફોરેસ્ટનું રનિંગ કર્યું હોય તો તેમને ખબર પડી જ શકે કે 1600 મીટર 6 મિનિટમાં કેવી રીતે દોડે છે। એટલે એ બાબત તમે તમારું જે પણ ફિઝિકલ બોડી છે, તમારું બોડી એ દોડવા માટે તૈયાર છે, કૂદવા માટે લાંબી કૂદ, પછી ઊંચી કૂદ, રસ્સા ચડ, પુલઅપ્સ એ કરવા પર તમારું બોડી તૈયાર છે, એ તમને ખબર છે। મારું જે પણ ફિઝિકલ વર્ક છે એના પરથી હું કહી શકું છું કે હું દોડી શકું છું, કે હું કૂદી શકું છું। તો બધાના અલગ અલગ જે શરીર છે, પોતાનો જે પણ આહાર લેતા હોય, ખોરાક લેતા હોય, તો એ પ્રમાણે પોતાને પ્રશ્ન પૂછજો કે હું આટલું દોડી શકું છું, હું આટલા મહિનામાં દોડવાની તૈયારી કરી શકીશ, તો જ તમે તેની તૈયારી કરજો, અથવા તો જ તમે કોઈ ઓનલાઈન કે ઓફલાઈન કોર્સ લઈને તૈયારી કરજો। નહીંતર તમારો સમય, તમારો જે પણ તમારા માતા પિતાનું જે મૂલ્ય વળતર છે એટલે જે પૈસા છે એ તમારા વેડફાઈ જશે। કારણ કે ઓફર તો તમને આવતી જ રહેશે, પણ સમયની ઓફર પછી આવશે નહીં। એકવાર સમય ગયો પછી તમને સમયની ઓફર નહીં આવે, સમય પર તમને ડિસ્કાઉન્ટ નહીં મળે। એટલા માટે
પહેલાં તમારા શરીરને પૂછો કે હું 1600 મીટર દોડવા બંધાયેલો છું, અથવા તમારા જે એવા મિત્રો છે કે જે તમને સાચી માહિતી આપતા હોય કે કઈ રીતે દોડવું, અથવા કે મારું આ રીતે હું વર્કઆઉટ કરું છું, દોડી શકીશ કે નહીં દોડી શકીશ, તો તેવા મિત્રોને તમે પૂછી શકો છો. કોઈના મોટિવેશનમાં કે ઓવર મોટિવેશનમાં આવીને વનપાલ કે કોઈ પણ ફોરેસ્ટરની કે ફોરેસ્ટની તમે તૈયારી કરવા પડી જતા નહીં. સિલેબસ તમને આવડી જશે એવો જ છે, પણ એની ફિઝિકલ જે ટેસ્ટ છે ફિઝિકલ, તે ઘણા બધા વિદ્યાર્થીઓ પાસ કરી શકતા નથી. એ પણ તમને હું જણાવું છું. તો હવે પછી કોઈ પણ તમે યુટ્યુબમાં વિડીયો જોતા હોય તો જ્યારે કોર્સની વાત કરે તો પહેલાં તમે વિચારજો. જો તમે કેપેબલ હોય, તમે દોડી શકતા હોય, તમે થોડા સેકન્ડ માટે રહી શકતા હોય, તો અવશ્ય તમને કહું છું કે તમે કોર્સ લેજો. કોઈ પણ એકેડેમીનો કોર્સ લઈને તૈયારી ચાલુ કરી દેજો. પણ તમે 25 કિલોમીટર અથવા 5 કિલોમીટર તમે 25 મિનિટમાં પતાવી નથી શકતા, દોડી નથી શકતા, તમારું શરીર જે પ્રકારનું છે, તો તમે ખોટી તૈયારી ના કરશો. તમે બીજી કોઈ પરીક્ષાની તૈયારી કરી શકો છો. નહીંતર તમારો સમય બગડશે અને સમય કોઈ પણ ડિસ્કાઉન્ટથી તમને મળી શકશે નહીં. એટલા માટે ખાસ દરેક વિદ્યાર્થીઓને, કારણ કે વનપાલ એ જે પણ ભરતી, જે પોલીસની ભરતી છે, એમાં ખાસ કરીને સૌથી વધારે જે ગામડાના જે વિદ્યાર્થીઓ હોય છે એ તૈયારી કરતા હોય છે. શહેરના પણ તૈયારી કરતા હોય છે, કારણ કે ગામડામાંથી શહેરમાં ગયા છે, એટલે શહેરના પણ તૈયારી કરે છે, પણ વધારે વર્ક ગામડાનો કરે છે. કેમ કે તેમાં ફિઝિકલ વર્કની વાત આવે છે, દોડવાની વાત આવે છે, ફિઝિકલ કોઈ પણ એક્સરસાઇઝની વાત આવે છે. તો ગામડામાં પણ અમુક વિદ્યાર્થીઓ એવા છે કે જે દોડી શકતા નથી. તો તેવા વિદ્યાર્થીઓ તમે સમજી વિચારીને એનાલિસિસ કરીને કોર્સ લેજો. જો તમે દોડી શકતા હોય તો 100% કોર્સ લઈ લો અને તૈયારી કરી દો. જો મારી માહિતી અર્થપૂર્ણ લાગે અને જો તમને સાચી લાગે તો આપણી આ જે ન્યૂ અપડેટ ચેનલને છે તમે સબસ્ક્રાઈબ કરી શકો છો. એ તમારા પર છોડું છું, કારણ કે ઘણા બધા વિદ્યાર્થીઓ વિડીયો જોવે છે પણ સબસ્ક્રાઈબ કરતા નથી, લાઇક પણ નથી કરતા. તો સબસ્ક્રાઈબ, લાઇક અને જે પણ તમારા મિત્ર કે મિત્ર વર્તુળમાં તમે વિડીયો શેર કરી શકો છો. જય હિન્દ.